હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો નવો બ્લોગ જો આપણે સવારમાં છોકરાને મૂકવા ગયા હતા ની સાઈડે, અને મૂકીને આવી જો આપણે મકાઈનો ક્યારો વાઢેલો હતો એના પૂરા વારવાના ચાલુ કરી દીધા છે. અને ક્રિસા તો આવી છે વાડિયા ટ્રેક્ટર હાંકવા, જો ગાડીમાં બેઠી કે પપ્પા મારે આવું છે. જો એટલા પૂરા આપણે વારી લીધા અને એટલા વારવાના છે. અને વાદળા એ તો એવા ને એવા જ છે, જુઓ તમે. હાલો એટલા પૂરા વાર લઈ પછી ભરીને ગોડાઉનમાં નાખી દઈએ. જો આપણી વાડિયામાં ટ્રેક્ટર આપણે પડ્યું છે, હમણાં ક્યાં આંકવા ગયા નથી. મિત્રો આપણે દાણા લેવા ગયા હતા વારા ડુંગરા, આપણે ને છોટુભાઈ બે દાણા પીટા હતા, માંડવી એની વાવતા હતા. ત્યાં આપણે કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો, એની આપણે જોવા ગયા હતા માંડવી આવતા. આપણે પૂરા વારીને પછી માંડવી જોવા ગયા હતા આપણે એની. અને અત્યારે જો વારા ડુંગરાની ડેમ પૂગી ગયા છે. આપણે જો તમને ડેમ બતાવી, હાવ ખાલી છે. જો જે આ બધા એના પાટિયા ને એવું છે. અને અહીંથી આ જો ડેમ વારો ચાલુ થઈ ગયો છે. આ ડેમ છે વારા ડુંગરાની, ગાયું ચરે છે. જુઓ હાવ ખાલી ડેમ છે. આ ડેમ માથે રસ્તો છે. જો આપણે રસ્તે આવી કે જઈએ છીએ, થોડુંક જ પાણી છે. આ જુઓ તમે, અને ગેંડા જુઓ કેટલા પડ્યા છે મોટરું. અમુક લોકોએ જુગાડે કર્યો છે, આમાં બેરલ વચારે મોટર રાખી દીધી છે. જુઓ એટલે ગારામાં ખૂતે નહીં. જુઓ તમે, થોડુંક જ પાણી પડ્યું છે. આ પાટિયા આવી ગયા અહીંના, જો આ બાજુ પાટિયા છે. આ બધી કેનાલ નહીં હોય ને, ગાની છે કેનાલ. જા કેનાલ હોતા છે, પણ બંધ છે, પાણી નથી એટલે. જો કાલ માંડવી પાઈ હતી અને આ જો આયરું દેખાવા મીધી છે. આ ક્યારા બે ક્યારા આપણે પહેર્યા હતા છેલ્લા, એટલે આમાં આપણે ઉપર જો નાખી હતી. જો હવે આયરું દેખાઈ ગઈ. આમ તો નથી દેખાતું, પણ આમ દેખાય. જુઓ તમે, આપણા ખેતરમાં કાલ પાણી આવ્યું હતું ને જલાય છે. ટાઈસ નાખી એટલે નકર આપણે 2 દી લગીને તો હલાય નહીં એવું ખેતર હતું. ટાઈસ નાખી એટલે જો અત્યારે હાવ સુકાઈ ગયું એવું લાગે. 2 દી પાયું, 2 દી છે ન પાયું હોય એવું. જો તમે આ ટાઈસના હિસાબે હાવ સુકાઈ ગયું ખેતર. અને માંડવી જો વાયુ એનો 10 તારીખે વાવી હતી આપણે, હજી 16 તારીખ છે. જો તમે મસ્તીની દેખાઈ ગઈ. હજી 10 દી એટલે હજી 20 તારીખ લગીનમાં મસ્તીની આયરું પૂરાઈ જાય બધી. આ ક્યારો જો આપણે વાવ્યો હતો, આમાં હાથે હાથ દેખાય છે. બાકી મયુરભાઈ જો 5 લીટી વાવી છે, એને મસ્તીની દેખાઈ ગઈ છે બધી. જો હજી આમાં આ મયુરભાઈ 5 લીટી વાવી છે. જો હજી એને આપણે 7 લીટી વાવી છે.